પ્રણામ આચાર્યજી. દુબઈ કે જે ભોગની નગરી કહેવાય છે, ત્યાં 1 વર્ષનો વરસાદ એક જ દિવસમાં પડી ગયો અને ઝડપથી ભાગવાવાળી નગરી ખંભી ગઈ છે. આવે છે લોકોના ફોટા, વિડીયો આવી રહ્યા છે કે આ દુબઈ છે. એ દુબઈ એવું લાગે છે જાણે આપણું મુંબઈ હોય છે વર્ષા ઋતુમાં. તેનાથી પણ વધારે ખરાબ. કર્યું શું છે? માએ બસ શ્વાસ લીધો છે અને આપણા માટે ચક્રવાત આવી ગયો. પ્રલય જેવી સ્થિતિ જ્યારે બનશે તો બાકી પ્રાણી ગમે તે રીતે પોતાનું ગુજરાન ચલાવી લેશે. તમારું શું થશે? ન તો આપણું શરીર એ લાયક છે કે કંઈક સહી શકે, ન તો આપણું મન એ લાયક છે કે કંઈક સહી શકે. આપણે પૃથ્વીની સૌથી નબળી પ્રજાતિ છીએ. પ્રકૃતિથી દૂર જઈ જઈને આપણે પોતાને ખૂબ નબળા કરી દીધા છે. અને હવે ઘમંડ એ છે કે આપણે પોતાની નબળાઈ જાણ્યા વગર પ્રકૃતિ સાથે હજુ વધારે ચેડા કરી રહ્યા છે. માની એક લહેર આવશે અને બધું સાફ કરી દેશે. તમને લાગે છે કે દુબઈ કે ચેન્નઈ કે મુંબઈ ખૂબ મોટી વાત છે, અથવા કોઈ પણ તટીય શહેર આપણા માટે ખૂબ મોટી વાત છે? પ્રકૃતિ માટે નહીં. કંઈ નથી. પરંતુ માણસ પોતાની ઓકાત ભૂલી ગયું છે. આ આત્મજ્ઞાનની કમીથી થાય છે. આત્મજ્ઞાનનો મતલબ જ છે પોતાની ઓકાત પારખતા રહેવું.